કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? દ્રાવણ ચેપ્ટરના 3 ભાગના વિડીયો આપણે જોઈ લીધા. એમાં તમને 30 પ્રશ્નો મળ્યા. એમાં ગઈકાલનો વિડીયો સહેલા પ્રશ્નો ને આજે સહેલા પણ કન્સેપ્ટ વાળા બધા પ્રશ્નો છે. એટલે મિત્રો છેલ્લા 3 વિડીયો બનાવીશ ને એ ટોટલ 70 પ્રશ્નો દેવા છે દ્રાવણમાં. આલ્ડિહાઇડ કીટોનમાં તમને 50 દીધા, સવર્ગમાં 60 દીધા અને દ્રાવણમાં 70 પ્રશ્નો દેવા છે. એમાંના આજે 31 થી 40 પછી તમને જે છેલ્લા બે 51 થી 70 દેશ ને એ થોડાક હાર્ડ લેવલ ના આપીશ. પણ મિત્રો કન્સેપ્ટ આખા ચેપ્ટર નો લઈ લેવો છે. આજે પહેલો પ્રશ્ન, સૌથી પહેલો પ્રશ્ન તમારો છે 25 અંશ સેલ્સિયસ તાપમાને સલ્ફ્યુરિક એસિડના 200 મિલી જલીય દ્રાવણ માટે H3O+ ની સાંદ્રતાનું મૂલ્ય 1 m હોય તો કેટલા ગ્રામ સલ્ફ્યુરિક એસિડ ઓગાળેલ હશે? એમ 4.9, 19.6, 9.8, 0.98. સૌથી પહેલા તો H2SO4 ના દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા આપી છે મિત્રો. તો H2SO4 દ્રાવણમાં જાય ત્યારે આ રીતે બનેલો હોય 2H3O+ SO4 -2. 1 મોલ હોય ત્યારે H3O+ 2 મોલ હોય, પણ H3O+ 1 મોલ આપ્યો છે મારા મિત્રોને. H3O+ 1 મોલ આપ્યો માટે H2SO4 ના દ્રાવણની સાંદ્રતા 0.5 m હોય, બીજું કાંઈ હોય નહીં. હવે મોલારિટી નું સૂત્ર તમને આવડે જ છે. શું છે મોલારિટી? એટલે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ, દ્રાવણનું કદ ગુણ્યા દ્રાવ્યનો અણુભાર. આ સૂત્ર મગજમાં છે જ તમને. મોલારિટી તમારા દ્રાવણની, હવે 1 મોલ ને ભૂલી જાજો, મોલારિટી છે 0.5 બરાબર 1000. દ્રાવ્યનું વજન તમારે શોધવાનું છે મિત્રો. દ્રાવ્યનું વજન શોધવાનું છે. દ્રાવ્ય H2SO4 નો અણુભાર 98 છે ગુણ્યા દ્રાવણ 200 મિલી છે. હવે તમે સાદુરૂપ દો એટલે અહીંયા શું થશે મિત્રો? 0.5 ગુણ્યા 98 ગુણ્યા 200 છેદમાં 1000 બરાબર દ્રાવ્યનું વજન, બરાબર દ્રાવ્યનું વજન, દ્રાવ્યનું વજન. મિત્રો 200 ગુણ્યા 0.5 એટલે 100 છેદમાં 1000 છે એ બધું ઉડાડીએ એટલે છેદમાં 10 વધશે ખાલી. 100 દાણ 1000, 98 ના છેદમાં 10 એટલે 9.8 ગ્રામ. તો દ્રાવ્ય હશે એ 9.8 ગ્રામ ઓગળેલો હશે. મિત્રો શાંતિથી વિચારવાનું કે H3O+ આપ્યા તો H3O+ કરતા H2SO4 ની સાંદ્રતા અડધી જ હોય. મગજમાં રાખજો. એને કરો એટલે તમારે G-NEET-માં આટલી બધી વાર લગાડવાની હોય, અતિશય હેલી રીતે થાય. કારણ કે તમારા મગજમાં આવી જાય 0.5 છે એટલા મોલારિટી જ છે. 200 મિલી દ્રાવણ છે, 1000 એ 98 ગ્રામ હોય, પણ હકીકતમાં તમારી પાસે 1000 કેટલા ગ્રામ હશે? 0.5 એટલે 49 ગ્રામ. તો 200 એ કેટલા? તો 49 નો 5મો ભાગ 9.8. નીટમાં આ રીતે પણ થઈ શકે. આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન, ક્ષારની દ્રાવણની સાંદ્રતા વધારતા નીચેના પૈકી કઈ ઘટના સાચી બને? ક્ષાર વધે, અંદર દ્રાવણની સાંદ્રતા વધે તો નીચેનામાંથી શું સાચું હોઈ શકે? ઉત્કલન બિંદુ વધે, બાષ્પ દબાણ ઘટે. ઉત્કલન બિંદુ ઘટે, બાષ્પ દબાણ વધે. ઠાર બિંદુ ઘટે, બાષ્પ દબાણ વધે. ઠાર બિંદુ વધે, બાષ્પ દબાણ ઘટે. મિત્રો સાંદ્રતા વધે ને એટલે બાષ્પ દબાણ ઘટે, ઘટે ને ઘટે. એટલે આવા વિકલ્પ કાં A હોઈ શકે ને કાં D હોઈ શકે. પણ બાષ્પ દબાણ ઘટે ને ત્યારે ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે. મિત્રો આવી થિયરી રાજાણી સાહેબે જૂના વિડીયોમાં મૂકી છે, જોઈ લેજો. જોજો સાંદ્રતા વધી તો બાષ્પ દબાણ ઘટે એટલે A કે D આવે. હવે વિચારીએ બાષ્પ દબાણ ઘટે ને તો ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે. એનો મતલબ ઉત્કલન બિંદુ વધે ને બાષ્પ દબાણ ઘટે. એ અજય રાજાણીનો એ વિકલ્પ આવે, બીજું કશું જ આવે નહીં. આગળ વધીએ છીએ. આજનો ત્રીજો પ્રશ્ન. મિત્રો શોર્ટ વિડીયો પણ રાજાણી સાહેબ મૂકે છે. શોર્ટ વિડીયો એટલે મૂકે ઘણા મિત્રો છે 5 જ મિનિટનો ટાઈમ હોય તો હટાહટી 5 પ્રશ્નો, પણ એમાં ફૂલ સ્પીડમાં જવું પડે કારણ કે 1 જ મિનિટમાં વિડીયો બનાવી નાખવાનો હોય. આગળ વધીએ છીએ. આજનો ત્રીજો પ્રશ્ન, pH બરાબર 0 મૂલ્ય ધરાવતા H2SO4 ના 250 મિલી જલીય દ્રાવણની નોર્માલિટી કેટલી થશે? લ્યો pH 0 છે તો pH બરાબર 0,
તો માઇનસ log ઓફ H3O પ્લસ બરાબર 0 થશે. હવે H3O પ્લસ એટલે 0 નો એન્ટીલોગ લ્યો તો 1 મોલર થઈ જાય. એનો મતલબ દ્રાવણમાં H3O પ્લસ 1 મોલર છે. હવે દ્રાવણ H2SO4 નું છે મારા મિત્રો. H2SO4 વત્તા 2H2O બરાબર 2H3O પ્લસ વત્તા SO4 માઇનસ 2. H3O પ્લસ 1 મોલર છે તો H2SO4 ના દ્રાવણની મોલારિટી 0.5 m હોય. તમને મોલારિટી નથી પૂછી, નોર્માલિટી પૂછી છે. નોર્માલિટી બરાબર એસિડિકતા અથવા બેઝિકતા ગુણ્યા મોલારિટી. H2SO4 ડાયબેઝિક એસિડ છે એટલે અહીંયા લખો 2 ગુણ્યા 0.5 એટલે નોર્માલિટી આવશે 1 નોર્મલ. દિલ્હીનો ડી બીજું કશું આવી શકે નહીં, 1 નોર્મલ. શું કર્યું તો કે pH ઉપરથી H3O પ્લસ શોધ્યા. H3O પ્લસ ઉપરથી H2SO4 ની સાંદ્રતા આવી. H2SO4 ની સાંદ્રતા ઉપરથી નોર્માલિટી આવી. કારણ કે આ ડાયબેઝિક એસિડ એટલે બગડા વડે ગુણ્યું મોલારિટી ને. આગળ વધીએ, ટ્રાયબેઝિક હોય તો તગડા વડે ગુણજો, મોનોબેઝિક હોય તો કાંઈ કરતા નહીં. કેટલીક વખત ઇલેક્ટ્રોનની હેરફેરની વાત આવે, KMnO4 હોય ને તો 5 વડે ગુણવા પડે. ધ્યાન રાખજો. આગળ વધીએ છીએ, ગોખતા નહીં. વાયુ દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવે ત્યારે તેનું બાષ્પદબાણ રાઉલ્ટના નિયમ મુજબ ખાલી જગ્યા છે P0 minus P upon P0 n upon n plus n. P બરાબર K n upon n plus n. આપેલ બધા જ P બરાબર PA plus PB. રાઉલ્ટનો નિયમ એનો એવું કહે છે કે દ્રાવણના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય. અને આવો વિકલ્પ અજય રાજાણીનો એ નિંદરમાં હોય તો આવડી જાય. રાઉલ્ટનો નિયમ મસ્ત ભણાવ્યો છે, એક વખત જોઈ લેજો ચેનલમાં જઈને. રાઉલ્ટનો નિયમ બાય રાજાણી સર ઇન ગુજરાતી. રાઉલ્ટનો નિયમ ઇન ગુજરાતી બાય રાજાણી સર. ઇન ગુજરાતી બાય રાજાણી સર લખો ને એટલે લાખો વિડિયો આવે ઇન ગુજરાતી બાય રાજાણી સર. આગળ વધીએ છીએ, 5મો પ્રશ્ન. નિયત તાપમાને નીચેના પૈકી કયા દ્રાવણનું બાષ્પ દબાણ 0.3 m ગ્લુકોઝના બાષ્પ દબાણ જેટલું હોય? ગ્લુકોઝ અવિયોજિત કણ એટલે હકીકતમાં દ્રાવણની મોલારિટી 0.3 ગુણ્યા 1 કણ એટલે 0.3 m હોય. નીચેના વિકલ્પોમાંથી જેની મોલારિટી 0.3 m થાય ને ઈ એના સમઅભિસારી હોય. પહેલો વિકલ્પ વિચારે 0.1 m આ સંકીર્ણ એક જ કણ છે એટલે ગુણ્યા 1 કરો તો હકીકતમાં 0.1 m થાય. અહીંયા હા કે ના? અહીંયા 0.1 Na2 એટલે 2 કણ ને આ સંકીર્ણ બીજો એક કણ એટલે ટોટલ 3 કણ. 0.1 ગુણ્યા 3 એટલે અહીંયા આવશે 0.3 m. 0.1 એને એક કણ ને આ ચોરસ કૌંસ એક કણ એટલે ટોટલ 2 એટલે 0.2 m. Na3 અને CONH3 ટ્વાઇસ એટલે 3 ને 1 4 એટલે 0.4 m. તો એનો મતલબ ગ્લુકોઝના દ્રાવણ સાથે બોમ્બેનો બી વિકલ્પ છે એ સમઅભિસારી થશે 0.1 m Na2 COH2O NO2 5. મગજમાં બેસે. આગળ વધીએ છીએ, આજનો 6થો પ્રશ્ન. નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ નિયત તાપમાને સૌથી વધારે હશે? બાષ્પ દબાણ સૌથી વધારે તો પેલા જોઈ લઈએ. ચારેયની મોલારિટી 0.1 છે તો કણ જ જોવાના. NaCl એટલે 2 કણ થાય, BaCl2 Ba ને 2Cl 3 કણ થાય, Fe ને 3Cl એટલે 4 કણ થાય, ગ્લુકોઝ એટલે 1 કણ થાય. જેમ કણની સંખ્યા ઓછી એમ બાષ્પ દબાણ ઊંચું. ઘટાડો નથી બોલતો, હું પૂછું બાષ્પ દબાણ. સાંભળજો પ્રશ્ન, બાષ્પ દબાણ કોનું વધારે? જેમ કણ ઓછા એમ બાષ્પ બનવાનું પ્રમાણ વધારે એટલે બાષ્પ દબાણ વધારે. એટલે અહીંયા જવાબ આવશે ગ્લુકોઝ 0.1. પણ એમ કે સૌથી ઓછું બાષ્પ દબાણ કેમાં? તો કે બી માં. શું કરવા? તો કે 4 કણ સાંદ્રતા વધી બાષ્પ દબાણ ઘટે. એટલે મગજમાં રાખજો, ઉતાવળા થતા નહીં. કણ વધે એમ બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે, અભિસરણ દબાણ વધે. તો મિત્રો આગળ વધીએ છીએ, આજનો 7મો પ્રશ્ન.
4 મિલી 0.05 m H2SO4, 6 મિલી 0.3 m H2SO4 ને મિશ્ર કરતા બનતા દ્રાવણની સપ્રમાણતા એટલે નોર્માલિટી શોધો. સૌથી પહેલા તો બે મિશ્ર કરો એટલે નવી મોલારિટી આવે. m બરાબર m1 v1 વત્તા m2 v2 છેદમાં v1 વત્તા v2. m1 તમારી પાસે છે 0.05 ગુણ્યા એનું કદ છે એ 4 છે. m2 તમારી પાસે 0.3 એનું કદ 6 છે. ટોટલ 4 વત્તા 6 0.05 ગુણ્યા 4 એટલે 0.2 થશે. 0.3 ગુણ્યા 6 એટલે 1.8 ભાંગ્યા 10 આ 2 થશે. 2 ભાંગ્યા 10 એટલે 0.2. મોલારિટી એવી 0.2 પણ ઉતાવળા નો થતા નોર્માલિટી પૂછી. નોર્માલિટી એટલે એસિડિકતા અથવા બેઝિકતા ગુણ્યા m. H2SO4 ની એસિડિકતા બેઝિકતા નો વાત કરીએ તો એ ડાયબેઝિક એસિડ એટલે 2 ગુણ્યા 0.2 એટલે 0.4 નોર્મલ. કલકત્તી સી સિવાય કશું જવાબ આવી શકે નહીં. ઘણા ઉતાવળિયા 0.2 દાબી આવે પણ જો H2SO4 ડાયબેઝિક એટલે મોલારિટી કરતા નોર્માલિટી ડબલ હોય કારણ કે તુલ્ય ભાર અણુભાર કરતા અડધો થઈ જાય એટલે નોર્માલિટી ડબલ થઈ જાય. ધ્યાન રાખજો ઉતાવળા નો થતા. નીચેના પૈકી કયું મિશ્રણ આદર્શ દ્રાવણ છે? ક્લોરોફોર્મ એસિટોન, ફિનોલ એનિલિન, HCl2O, બેન્ઝીન ટોલ્યુઇન. મિત્રો આદર્શ દ્રાવણ બિન આદર્શ દ્રાવણનો આકર્ષક આંતરક્રિયાનો મસ્ત વિડિયો રાજાણી સાહેબ મૂક્યો છે ઇન ગુજરાતી બાય રાજાણી સર. લખજો આઈડિયલ એન્ડ નોન આઈડિયલ સોલ્યુશન ઇન ગુજરાતી બાય રાજાણી સર. એટલે મસ્ત રાજાણી સાહેબ એમાં સમજાવે છે, તમારા મગજમાં ઉતારી દે છે. આમાં તમે સમજશો એટલે ખબર પડશે કે બેન્ઝીન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ છે, બાકી ત્રણેય બિન આદર્શ છે, ધન વિચલન ને ઋણ વિચલન વાળા છે. તો આગળ વધીએ છીએ. આજનો 9મો પ્રશ્ન. 10% W/W NaOH ના દ્રાવણની મોલાલિટીનું મૂલ્ય શું હશે? મિત્રો 10% W/W એટલે 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ દ્રાવ્ય હોય. 10 ગ્રામ દ્રાવ્ય 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ દ્રાવ્ય હોય. મોલાલિટી એટલે શું? તો કે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. કેનું વજન મિત્રો? દ્રાવ્યનું છેદમાં દ્રાવકનું વજન. દ્રાવકનું ગુણ્યા અણુભાર. કોનો? તો કે દ્રાવ્યનો. 1000 ના 1000. દ્રાવ્ય 10 ગ્રામ છે ખબર પડી ગઈ. અણુભાર NaOH નો 40 છે. દ્રાવણ 100 ગ્રામ છે, એમાં 10 ગ્રામ દ્રાવ્ય 100 - 10 એટલે આવશે 90. મિત્રો વિચારવા જાવ તો 1000 ગુણ્યા 10 ભાગ્યા 40 ગુણ્યા 90 કરો તો આન્સર આવશે 2.778. 2.5 કરતા સેજ વધારે એટલે 2.7 જેવો જવાબ આવશે. એટલે મોલાલિટી થશે 2.778. મગજમાં રાખજો, ઉતાવળા થતા નહીં. ઘણા ઉતાવળા થાય અને છેદમાં 100 લખી નાખે ને 2.5 કરી આવે ને બહાર નીકળી કે એવું કઈ કરતા નહીં. મિત્રો રાજાણીની યાદ રાખજો, મોજમાં રહેવાનું છે, કન્ફ્યુઝનમાં રહેવાનું નથી. આજનો લાસ્ટ બટ નોટ લીસ્ટ મિત્રો વધુ ને વધુ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો એવી વિનંતી છે. આજનો લાસ્ટ ક્વેશ્ચન. નિયત તાપમાને નીચે આપેલા આલેખ પરથી નક્કી કરો કે કયા વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી હશે. આંશિક દબાણ દેખાય તો છે ને, દ્રાવ્યતા વાયુ A, વાયુ B, વાયુ C, વાયુ D. જોઈને ખબર પડી જાય કે વાયુ A ની દ્રાવ્યતા સૌથી ઓછી હશે. જો મજા આવતી હોય રાજાણી સાહેબ સાથે તો જોશથી બોલી નાખો જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ.